આ તરફ અમદાવાદમાં કલેક્ટર કચેરીની બહાર શિક્ષકોએ ધરણાની શરૂઆત કરી હતી। ફરજિયાત ટેટને લઈ શિક્ષકો મેદાને ઉતર્યા છે। જૂની પેન્શન યોજનાનો પણ મુદ્દો છે, જો કે મુખ્યત્વે ટેટના નિર્ણયને રદ કરવાની માંગ થઈ રહી છે। અખિલ ભારતીય શૈક્ષિક સંઘ દ્વારા ધરણા પ્રદર્શન યોજાયા। વર્ષ 2010 પહેલાના શિક્ષકોને ફરજિયાત ટેટને લઈ ધરણા થઈ રહ્યા છે। ફરજિયાત ટેટના નિર્ણયને રદ કરવાની માંગ સાથે વિરોધ। રાજ્યના 75,000થી વધુ શિક્ષકો પર અસર થઈ રહી છે તેવો દાવો પણ કરવામાં આવ્યો। અચાનક જ આ રીતે સુપ્રીમ કોર્ટમાં જે ચુકાદો આવ્યો એના કારણે શિક્ષકોની અંદર એક રોષની લાગણી છે, દુઃખની લાગણી છે, કારણ કે કદાચ ભવિષ્યમાં એવું બને કે આ ચુકાદાના કારણે શિક્ષકોને પોતાની નોકરીના સેવાકીય જે લાભો છે એ મેળવવા માટે નિરાશ થવું પડે, એનાથી વંચિત રહેવું પડે અથવા તો પોતાની નોકરી પણ ગુમાવવી પડે, એવી પરિસ્થિતિનું નિર્માણ કદાચ ભવિષ્યમાં થઈ શકે। તો એના માટે શૈક્ષિક મહાસંઘ તરફથી માનનીય વડાપ્રધાનશ્રીને આ બાબતે હસ્તક્ષેપ કરી અને ચોમાસુ સત્ર જે છે સંસદનું, ત્યારે એક ઠરાવ અથવા તો એક ઓર્ડિનન્સ પાસ કરી અને સુપ્રીમ કોર્ટના આ જે ચુકાદા છે એની અંદર હસ્તક્ષેપ દ્વારા શિક્ષકોને આ ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવા માટે કોઈ નવો અથવા તો વચગાળાનો રસ્તો કાઢવા માટે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે। નિમણૂક થઈ તે વખતે જે ધારાધોરણો હતા એનું પાલન કર્યું છે અને આવ્યા છે, મેરિટના મેથડના આધારે આવ્યા છે, પરંતુ હાલ તેઓ લોકોની નોકરી જોખમમાં છે। જો 2028 સુધીમાં ટેટ પરીક્ષા પાસ નથી થતા તેવા સંજોગોમાં તમામને નોકરીમાંથી બરતરફ કરવા આવી એક જોગવાઈનું અમલીકરણ થવા જઈ રહ્યું છે। એટલે આ એક એવી બાબત છે કે જે સીધે સીધા શિક્ષકોના જીવન ધોરણ સાથે સંકળાયેલી છે। સામાજિક રીતે, સમાનતાની રીતે, ન્યાયની રીતે આ તર્કસંગત નથી। શિક્ષકો સુધી એક રાહત પહોંચાડવામાં આવે જેથી કરીને શિક્ષકો આશ્વસ્ત થાય, ખુલીને શાંતિપ્રિય રીતે કામ કરી શકે અને ભારતના વિકાસ માટે પોતાનું યોગદાન આપી શકે।